અમદાવાદમાં ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અવિરત વરસાદ વરસ્યો ત્યારે કેડિલા બ્રિજથી જીવીબા સ્કૂલના રોડ પર પણ પાણી ફરી વળ્યા હતા। 15 જેટલી સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાથી રહેવાસીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। અમદાવાદ શહેરની પ્રી મોન્સૂન કામગીરીની પણ પોલ ખુલી ગઈ છે। અંદાજિત 5 ઇંચ જેટલો વરસાદ આજે અમદાવાદમાં પડ્યો છે। તેમાં પૂર્વ વિસ્તારમાં અવિરત વરસાદની વચ્ચે અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે। રોડ રસ્તાઓ ઉપર પણ પાણી ફરી વળ્યા છે। 15 જેટલી સોસાયટીઓમાં હજુ પણ પાણી ભરાયેલા છે ત્યારે સ્થાનિક લોકોએ પણ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે। દર ચોમાસામાં આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી। વિગતો સાથે સંવાદદાતા રાહુલ ત્રિવેદી જોડાઈ ગયા છે। રાહુલ, અમદાવાદમાં આજે વરસાદ વરસ્યો એની સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। હાલ શું પરિસ્થિતિ છે? જે પ્રકારે અમદાવાદ શહેરમાં આજ વહેલી સવારે વરસાદ વરસ્યો હતો, જેમાં ખાસ કરીને જે પૂર્વ વિસ્તાર છે ત્યાં અંદાજિત સરેરાશ જો અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો 5 ઇંચ જેટલો વરસાદ, જેમાં સૌથી વધુ વટવા અને મણિનગર જેવો વિસ્તાર છે કે ત્યાં સરેરાશ 5 થી 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। હાલ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે કેડિલા બ્રિજ મણિનગર ઘોડાસર જે ખાતે આવેલો છે ત્યાંના બહારના દ્રશ્યો છે કે બ્રિજથી જે સર્વિસ રોડ પર જવાનો જે સમગ્ર જે આખો રસ્તો છે ત્યાં પાણીમાં ગરકાવ છે અને કેડિલા બ્રિજથી જે જીવીબા સ્કૂલ જે આવેલી છે જેનો રોડ છે તે પણ હાલ હજુ સુધી પણ પાણી જે છે એ ભરેલા જોવા મળે છે। અને આ જે રોડ છે ત્યાં અંદાજિત 15 થી પણ વધારે જે સોસાયટીઓ જે છે એ આવેલી છે અને એ જવા માટેનો આ મુખ્ય માર્ગ છે, ત્યાં હજુ પણ પાણીમાં ગરકાવ છે। જેમાં ખાસ કરીને જે સોસાયટીની વાત કરવામાં આવે તો હરિઓમનગર સોસાયટી છે, વિશાલ પાર્ક, સંસ્કારધામ, શિવાલય એપાર્ટમેન્ટ, શિખર એપાર્ટમેન્ટ સહિતની જે સોસાયટીઓ છે એ અહીંયા આવેલી છે। અને આ સોસાયટીમાંથી અનેક વખત લોકો જે છે અહીં પસાર થવાનો મુખ્ય માર્ગ હોવાને કારણે રાહતદારી હોય કે વાહન ચાલકો છે ભારે પરેશાનીનો સામનો જે છે તે કરી રહ્યા છે। વહેલી સવારે જે અમદાવાદ શહેરમાં સાર્વત્રિક જે વરસાદ વરસ્યો હતો જેમાં ખાસ કરીને પૂર્વ વિસ્તાર છે કે જ્યાં સ્વિમિંગ પુલ જેવા જે દ્રશ્યો જે છે સર્જાયા હતા, હજુ પણ આ વિસ્તારની અંદર હજુ પણ પાણીનો જે પ્રવાહ જે છે યથાવત જોવા મળ્યો છે। મોટી પ્રમાણમાં પાણી જે છે ભરેલા છે, ઘૂંટણસમાં પાણી છે, લોકો પરેશાન થઈ રહ્યા છે। ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી છે તેની ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે જ્યારે બી ચોમાસાની સિઝન આવતી હોય છે તે પહેલા જ મહાનગરપાલિકા દ્વારા કેચપીટો સાફ કરવી, જે છે ડ્રેનેજ લાઈનો સાફ કરવી, તેના માટે અલગથી બજેટ ફાળવું, કરોડો રૂપિયા બજેટમાં ફાળવવા અને પછી જ્યારે અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ આવે છે ત્યારે ઠેર ઠેર જળબંબાકાર જે પરિસ્થિતિનું જે છે નિર્માણ જે છે તે થતું હોય છે। તે જ પ્રકારની પરિસ્થિતિ બીજો રાઉન્ડ વરસાદનો શરૂ થયો અને આજે અમદાવાદ શહેરમાં જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે અમદાવાદના અંદર જે છે એ આગામી 2 દિવસ રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, ત્યારે આજ વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ સર્જાયું હતું અને અમદાવાદ શહેરમાં ધોધમાર જે વરસાદ જે છે વરસ્યો હતો। અને એમાં પૂર્વ વિસ્તારમાં જેમાં ખાસ કરીને નારોલથી જે આખો નેશનલ હાઈવે નરોડા જોડતો હતો ત્યાં પણ બંને બાજુ સર્વિસ રોડ હોય કે મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા હતા। જોકે એ મુખ્ય માર્ગ પર હાલ પાણીનો જે છે ઓછા થઈ ગયા છે, પરંતુ જે અંદરના વિસ્તારો છે જ્યાં સોસાયટીની અંદર જે વિસ્તારો છે ત્યાં હજુ પણ વરસાદી પાણી જે છે ભરાયેલા જોવા મળી રહ્યા છે। કોર્પોરેશનના કોઈ પણ કર્મચારી હોય કે કોઈ પણ કોર્પોરેટર હોય તે સવારથી જ સ્થાનિકો પણ આક્ષેપ કરી રહ્યા છે કે સવારથી જ સ્થાનિક કોર્પોરેટરની મદદ માટે કહી રહ્યા છે કે અમારા સોસાયટી હોય કે અમારો જે વિસ્તાર છે ત્યાં વરસાદી પાણી ભરાયેલા છે અને તાત્કાલિક નિકાલ થાય તે પ્રકારનું કામગીરી કરવામાં આવે છે, પરંતુ સ્થાનિકો કહી રહ્યા છે કે અમે ફોન કરીને થાક્યા, કોર્પોરેશનમાં જે ઓનલાઈન કમ્પ્લેન છે તે નોંધાવી, પરંતુ ત્યારબાદ હજુ સુધી કોઈ પણ પ્રકારનો નિકાલ જે છે પાણીનો થયો નથી। સ્થાનિક કોર્પોરેટરના ફોન સ્વિચ ઓફ આવી રહ્યા છે। એ જ પ્રતિનિધિ છે કે જ્યારે વોટિંગ એટલે કે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે મત માંગવા માટે સોસાયટીએ ફરતા હોય છે, પરંતુ જ્યારે આ લોકોની સમસ્યા હોય, સ્થાનિક લોકોની સમસ્યા હોય ત્યારે તે જ કોર્પોરેટરો છે તે અહીંયા ક્યાંય ને ક્યાંય દેખાતા નથી। લોકોની સમસ્યાને વાચા જે આપવાનું કામ કરવામાં આવતું હોય છે તે આપી રહ્યા છે, એટલે કે ચોમાસાની દર વખતની સિઝન હોય છે ત્યારે તે લોકો જે છે એ આ સ્થાનિકો આ પરેશાનીમાં મુકાતા હોય છે। તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે આ વહેલી સવારથી જ વરસાદ જે પ્રકારે પૂર્વ વિસ્તારની અંદર ખાબક્યો હતો, મોટા ભાગના વિસ્તારો જે છે પાણીમાં ગરકાવ થયા હતા, ત્યારે હજુ પણ વરસાદી પાણી જે છે તે અનેક વિસ્તારો છે જે પૂર્વના ત્યાં જોવા મળી રહ્યા છે। સ્થાનિકો પરેશાન છે, રાહતદારીઓ પરેશાન છે, પરંતુ સ્થાનિક તંત્ર હજુ ક્યાંક ને ક્યાંક ઘોર નિંદ્રામાં હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। જી બિલકુલ રાહુલ, આભાર જાણકારી માટે। તો અમદાવાદનો પૂર્વ હોય કે પશ્ચિમ તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે। અમદાવાદમાં વહેલી સવારથી શરૂ થયેલો ધોધમાર વરસાદ શહેરમાં લગભગ 5 થી 7 ઇંચ જેટલો વિસ્તાર અલગ અલગ
વિસ્તારોમાં ખાબક્યો છે, પરંતુ એ બધાની વચ્ચે અનેક વિસ્તારો છે એ પાણીમાં જળમગ્ન થયા છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કરેલા એ દાવા પ્રી મોન્સૂનના કે જે અત્યારે પોકળ સાબિત થઈ રહ્યા છે, લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ આ અલગ અલગ દ્રશ્યો જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, અમદાવાદનો ધરણીધર વિસ્તાર કે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો પણ અટવાયા હતા. શાહ આલમ વિસ્તાર કે જ્યાં પણ ભારે વરસાદની વચ્ચે અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા. રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ. દર વર્ષે આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે અને આજે પણ પડેલા ધોધમાર વરસાદથી આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે. અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં પણ ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા અને લોકોને તેમજ વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. નિકોલ વિસ્તાર કે જ્યાં દર વર્ષે ચોમાસામાં પાણી ભરાઈ જવાની સમસ્યાથી લોકો ત્રસ્ત છે, ત્યારે સ્થાનિક લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યાથી લોકો હેરાન થયા છે, મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. અમદાવાદના અસલાલી વિસ્તારમાં પણ પાણી ભરાઈ જતા લોકો હેરાન થયા હતા. દર વર્ષે અમદાવાદમાં ચોમાસાની સિઝનમાં આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો.